કોટા રાજસ્થાનનો એક વિડીયો વાયરલ થયો છે, ખૂબ જ દુઃખવાળી ઘટના. હસબન્ડે એની વાઈફની કાળજી માટે અર્લી રિટાયરમેન્ટ લીધું અને એના સેલિબ્રેશનના દિવસે જ એની વાઈફનું કાર્ડિયાક એરેસ્ટથી ડેથ થયું. કાર્ડિયાક એરેસ્ટ એટલે હૃદય સડનલી બંધ થઈ ગયું. આપણે 4 થી 5 એવી મિસ્ટેકો કરીએ કે અગર આપણે જો ના કરીએ અને એક સકેદારી રાખીએ તો લાઈફ બચાવી શકીએ છીએ. એ મિસ્ટેક છે કે આપણે પહેલા એને પાણી પીવડાવીએ, એને પૂછીએ, શોલ્ડર થપથપાવીએ, ક્રાઉડ થઈને ભેગા થઈને વાતચીત કરીએ, ડિસ્કશન કરીએ અને આપણે 5 થી 7 મિનિટ એમાં ટાઈમ વેસ્ટ કરીએ. જો એ જગ્યા પર આપણે સૌથી પહેલા તો એક એડવાઇસ છે કે ઇમિડિયેટલી હોસ્પિટલને કોલ કરો, એમ્બ્યુલન્સ બોલાવો અને એરિયા ક્લિયર કરો અને ઇમિડિયેટલી 1 સેકન્ડ બી વેસ્ટ કર્યા વગર મેડિકલ સાયન્સની એક એવી ટેકનિક જેને કહેવાય CPR, કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન, એટલે મતલબ હૃદય અને ફેફસાને ફરીથી ચાલુ કરવા વાળી પ્રોસેસ. તો સૌપ્રથમ કોઈ બીના કેસ બને છે તો ઇમિડિયેટલી એને જમીન પર સુવડાવો, માથું એકદમ નીચે દબાવો તાકી ગરદનનો ભાગ ઉપર આવે અને કાનથી એના હૃદયના ધબકારા સાંભળો. અગર ધબકારા નથી આવતા તો કઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર બંને હાથને આ રીતે જોઈન્ટ કરો, નિપલની વચ્ચે છાતીના ભાગમાં કે જ્યાં મેં માઇક લગાડેલું છે ત્યાં જોરથી હાથ સ્ટ્રેટ હોવો જોઈએ. 30 સેકન્ડમાં 50 વખત દબાવો અને 30 સેકન્ડ પછી 2 વખત